મોટો ખટારો આવે એટલે ધીરે ધીરે સાઈડમાં લે. આજ તો બહુ ન ઉતાર. તમારામાં હિંમત હોય તો કરો લાઈક. આ મંદિરનું બંધારણ આવું તમે ક્યાંય જોયું નહીં હોય, અમે પહેલી વાર જોયું. જો શું કે મારા કલે જાઓ, સ્વાગત છે આપણા બીજા વ્લોગમાં. આજે આપણે જવાનું છે, કયા ગામ જવાનું છે? આપણે ચોબારીની વાવ જોવા માટે. તો આપણે ચોબારીની વાવ જોવા માટે જવાનું છે, પણ એ પેલા દિલુભાઈ ચશ્મા પહેરા નથી એટલે કે મારે ચશ્મા લેવા છે. ચશ્માનો ખર્ચો કરવો છે. તો હવે ચશ્મા માટે જઈ રહ્યા છીએ. રવિવાર હોય એટલે ચોટીલાની બજાર તો બંધ જ હોય. જોઈ લો હા, ક્યાંક દુકાનો ખુલ્લું હશે. દિલુભાઈનું ખાલી ડ્રાઇવિંગ જોઈ લ્યો. અત્યારે અમે તડકામાં વિડીયો ઉતારવા જાય ને એટલે વસ્તુ હારે જોઈએ. શું કહેવાય દિલુ આને? ઠંડા રૂમાલ. તો આ ઠંડા રૂમાલ તો અમારે હારે રાખવા પડે, કારણ કે ગરમીમાં આખું મોઢું બગડી જાય. કાળો ન થઈ જાય એટલે તો તમારે જો કાળું ન થવું હોય ને, જો દેશી કાળિયાને મોકલી દો. તમારે કાળું ન રહેવું હોય ને તો જો ટાટા રૂમાલ રાખવા. કાળિયાને કમર કરીને કાઢ્યો ઠંડા રૂમાલ વાપરે. લા એ તો એસીમાં બેવા વાળા માણસ. એમાં એસીનો ખર્ચો કર્યો હમણાં. તો બધા યુટ્યુબના મિત્રો આપણે ચાવનમાંના દર્શન કરી લેજો. પેલા વ્લોગમાં દિલુભાઈના ભાઈ હવા ભરતા હતા ગાડીમાં. હવે જો એની કમી પૂરી કરીને ગયો હોય. થોડા કયા લીધા? 1200 રૂપિયા. 1200 રૂપિયા. 100 રૂપિયા. 1200 રૂપિયા. બીજા કયા કિંમત? હા છે 1500 વાળા. આનો ભાવ કેટલો? 1500. 0 ઓછો કરી નાખજો. એકો બચ. જો તો કયા સારા લાગે. આ પેલા પહેરવું જો. ઓલા પેર. ઓલા સારા લાગે. ઓલા સારા લાગે બતાવી દો. ફિટિંગ આવી ગયું. વધારે મોટા લાગે. ના ના કમ્પ્લીટ જ લાગે. તો એક લઈ લઈને બે ને હાલશે. એક આ બે લઈ લઈએ, 3 લઈ લઈએ. પૈસા વધી ગયા. ફેસબુક મોનેટાઈઝ થઈ ગયું. ફેસબુક ના હવે પેમેન્ટ આવી ગયું ને. તો મારા કલેજા હવે બે ભાઈ નાસ્તો કરીને નીકળી ગયા ચોબારી બાજુ. અને નાસ્તો કર્યો અમે બે ભાઈ ઘૂઘરા. પેલા ઘૂઘરા કેવા હતા? ઘૂઘરાનો ટેસ્ટ હતો બેસ્ટમાં બેસ્ટ. ચોટીલામાં તમને આવા ક્યાંય ઘૂઘરા જોવા નહીં મળે. આપણે આણંદપુર રોડ બાજુ જ છે વેલનાથ ઘૂઘરા. તો તમે ક્યારેક આ સાઈડ આવો તો ટ્રાય કરજો, બહુ મજા આવશે. હવે મળીએ ડાયરેક્ટ ચોબારીમાં. તો અમે અત્યારે ચોબારી જતા હતા ને વચમાં આપણે ભૂતિયા બિલ્ડિંગ રહી ને એ આવતી રહી. બધા કહેતા હોય કે આ ભૂતિયા બિલ્ડિંગ છે, કારખાનું પેલા હશે ને કઈક થઈ ગયું છે, કોઈ કારણોસર બંધ થઈ ગયું. શું કેવું દિલું? છે હજી કે છે બધા કઈ કઈક થાય આખું પાછું. તો રાતે આવો બધા ધ્યાન રાખજો. ફાઇનલી આપણે ચોબારીના વાવે પહોંચી ગયા છીએ. પહેલી વાર રહ્યા હું ને દિલું. એટલે દિલો હાલો તમને દેખાડી દેવી આ વાવ કેવી. આનો ઇતિહાસ બહુ રહસ્યમય છે. તો મિત્રો આ વાવની વાત કરીએ તો અંદાજે 100 વર્ષથી પણ જૂની છે. તમે જોઈ શકો છો અહીંયા કુલ 5 દરવાજા છે. અહીંયા પંચમુખી વાવ કહેવાય. તો આ પહેલો દરવાજો, આ બીજો દરવાજો, આ ત્રીજો અને આ ચોથો. અને 5મો દરવાજો રહ્યો ને એ રહસ્યમય છે, કારણ કે સામે તો તમને સામે સીડી જેવું દેખાય એને 5મો દરવાજો કહેવામાં આવે છે. તો મિત્રો ચોબારી ગામના લોકોનું એવું કહેવું છે કે એક માણસ થોડુંક વધારે પડતું ભણી જવાથી તેનું માનસિક સંતુલન ખરાબ થઈ ગયું હોવાથી અહીંયા આવી અને જે એને જ્ઞાન લીધું હતું એ બધું બેઠા બેઠા ટાંકણા અને સીણી લઈ અને ગુજરાતી ભાષામાં જે કંઈક કોતરેલું છે એ કોઈને ઉકલાતું નથી, પણ ગુજરાતી ભાષામાં લખેલું હોય ને એવું દેખાય છે. જ્યારે આ વાવ બનાવવામાં આવી છે ત્યારે અહીંયા મૂર્તિનું કોતરણી પણ કરવામાં આવેલી છે. વાવની ફરતી સાઈડ જો માતાજીની મૂર્તિ કોતરણી કરેલી પાછી. તો મિત્રો ફાઇનલી આ વાવના અમે વિડીયો ઉતારી લીધા છે. ચોટીલાની હસ્તી માટે ઉતારવા આવ્યા હતા. તો હારો તમને વ્લોગમાં દેખાડી દીધી કે આ વાવ કેવી છે.
તો તમે ચોબારીની આસપાસ રહેતા હોય તો કમેન્ટમાં કરી દેજો કે તમે કયા ગામના છો. દિલું હાલો જાય જો આ રસ્તો તો જોવો તમે. દરવાજો દરવાજો. તો હવે અમે જવાના છીએ નવલોકો ટેમ્પલ છે કમળાપુરમાં છે. તો ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ. વ્લોગમાં આગળ બન્યા રહીજો. તો મિત્રો વાવની બાજુમાં જ આપણે અહીં ઝાડવા છે આ બધા. એ આમ જોતા લાગે છે કે બહુ જૂના છે. 100 થી 200 વર્ષ જૂના હશે આ અંદાજે. અને ઝાડની બાજુમાં જ અહીંયા એક મહાદેવનું આ છે શિવલિંગ છે. અને એની બાજુમાં જ અહીંયા નંદી મહારાજ જે અત્યારે ખંડિત થઈ ગયેલા છે. તો મિત્રો આવા તડકામાં અમે વિડીયો ઉતારવા આવી ગયા છે. આમે પવન છે કે ફરે જઈ લે પેલું પવન આવક નથી આવતો. પવન નહીં, તાપ આવે. તાપ આવે એ તાકાત વાળો પછી. આવા તડકામાં જોઈ અમારી મહેનત પછી કે તમારે ફોલોવર વધે જ ને. શું કેવું? એ આ તડકાની એકાદ 2 લાઈક કરી નાખજો. માતાજી સુખી રાખશે. અમારી ઉપર થોડીક દયા આવતી હોય તો પ્લીઝ હે મેરા મણ તમારામાં હિંમત હોય તો કરો લાઈક અને કરો સબસ્ક્રાઈબ. તો હવે અહીંથી આપણે નવલખા મંદિર બાજુ જઈ રહ્યા છીએ. ત્યાં જઈને તમને એનો વ્યૂ બતાવી હાલો. તો મિત્રો અત્યારે ચોબારીના નજીક જ પંચાયતન મંદિર બરોબડી ત્યાં અત્યારે આવી ગયા છીએ. અહીંયા મંદિર ખૂબ જૂનું માનવામાં આવે છે. મંદિરની તમે કોતરણી જોઈ શકો છો. એ સમયમાં આ મૂર્તિનું બધું કોતરણી કરેલી છે. આપણે મંદિર ફરતે જોઈ લેવી કે શું શું અવશેષો છે. તો અત્યારે મેં આ બોર્ડ વાંચેલું હતું. એમાં લખ્યું હતું કે આવા ટોટલ ચારે ખૂણે એક મંદિર છે અને મેન મંદિર વચ્ચોવચ્ચ ત્યાં. તો અત્યારે બીજા બધા મંદિર રહ્યા ને એ તૂટી ગયા છે કંઈક સમયસર. અત્યારે આ 2 મંદિર છે, એક આ ખૂણે ને એક આ ખૂણે. મેન મંદિર આ પણ બહુ જૂનું ખંડિત થઈ ગયેલું છે. જોવો પથ્થર અને કોતરણી એ સમયમાં કેવી રીતે બનાવેલી છે. આ મંદિરનું બંધારણ આવું તમે ક્યાંય જોયું નહીં હોય. અમે પહેલી વાર જોયું. જો કેમ આમ ઘુમટ ઝાઝા મૂકી દીધા હોય એક એક કરીને. એમ 10-15 જેવું આમ લાગે. એમ જોવામાં બહુ મસ્ત લાગે. તો અત્યારે આ મંદિરની હાલત ખૂબ ખંડિત હાલતમાં જોવા મળે છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આ મૂર્તિની કોતરણી તમે જોઈ શકો છો. આવ ઝીણી ઝીણી કોતરણી છે, જે સેજક પરના નવલખોને સેમ થોડીક દેખાય છે અને છે અલગ. તો મિત્રો ચોબારીથી કમળાપુર રસ્તામાં આવેલું આ પરબડી મંદિર, તેમનો વિડીયો આપણે શૂટ કરી અને હવે જવાનું છે ઘર તરફ. તો અશ્વિનભાઈ કેવું લાગ્યું આપણે આ મંદિર? અરે મંદિરની કોતરણી તો બહુ જોરદાર છે. પણ આનો અત્યારે આ કોતરણી હાવ કે ખંડિત થઈ ગઈ છે. અંદાજે કેટલાક સદીનું હોય છે? અંદાજે ઓલા બોર્ડમાં લખેલું છે કે 13મી સદીમાંથી આ મંદિર બનાવેલું છે. અને ગણેશની મૂર્તિ હોવાથી કહેવામાં આવે છે કે આ શિવ મંદિર છે. શિવ મંદિર છે. ફાઇનલી ભૂખ ભાંગવી છે, પેટનો ખાડો બોલવી છે. ધીમે ધીમે બાકાજી કે બોલાવી છે. ધીમે તો ફાઇનલી મિત્રો અશ્વિનભાઈ ગાડી હાકે છે. પહેલી જ વાર લાઈફમાં તમે જોઈ શકો છો. તો મિત્રો હવે ડ્રાઇવિંગ કરી નાખ્યું છે ચાલુ. દિલુભાઈ ને થોડોક આરામ મળે. આ નો જોતો આરામ મળી જાય એક જ આઈડિયા. આમે જોતો આરામ આપ ને તો મને આમ દિલમાં થોડુંક આરામ લે. મિત્રો અશ્વિનભાઈ ગાડી આવડી જાય ને આપણને છે ને થોડોક પોરો મળશે તો હજી ગેર પાડતા આવડતું નથી એટલે ધીરે ધીરે શીખી જાય છે એવું લાગે છે. વાર ન લાગે, લાગશે વાર પણ આવશે મજા. હમણાં મોરો આવે જોઈ કે મજા આવે એટલે અહીં સાઈડમાં યોજાય ખબર છે. તું આ સાઈડમાં નો વેજે તો વચ્ચે જ રહે. ખબર છે ને કારણ ગેર હાથમાં નથી એટલે બીક. નવો ડ્રાઈવર છે. વાંહે મોટો ખટારો આવે એટલે ધીરે ધીરે સાઈડમાં લે. આંખ પર બહુ ન ઉતાર વચ્ચે નથી રાખે. એનકા નો લઈ જાય બહુ વચ્ચે ખટારો. તો મિત્રો પહેલી જ વાર ગાડી શીખવાનો એક્સપિરિયન્સ છે ને આપણે અશ્વિનભાઈને પૂછવી કે એમને પહેલી જ વાર ગાડી હાંકી તો આપણે 2 વ્હીલ માંથી 4 વ્હીલમાં કેવો અનુભવ રહેશે.
શું કે અશ્વિનભાઈ, કેવો એક્સપિરિયન્સ છે? અરે એક નંબર. આમ જો પેલી વાર ગાડી હાકું, વચ્ચે દિલુએ થોડું શીખવાડી દીધી. અત્યારે હેન્ડલ નું પેલા કંટ્રોલિંગ શીખવું કે હેન્ડલ કંટ્રોલ કેવી રીતે કરવું. પછી બીજું બધું ગેર પાડતા અત્યારે આવડતું નથી આપણે. અત્યારે ખાલી ગાડીનું કંટ્રોલ કરી. આવડી જશે ધીરે ધીરે. ધીરે ધીરે આવડી જશે. વ્લોગ બનાવી છે. વ્લોગ આવડી ગયા એવી રીતના કદાચ હળવેળો ગાડી આવડી જશે. હા. તો મિત્રો આપણે વ્લોગ ઉતારીને પાછા ઉતાર્યા છીએ ફેશન વર્લ્ડમાં. જોઈ લ્યો. તમને વિડીયો કેવો લાગ્યો ને એ કમેન્ટમાં જરૂર કહેજો. ત્યાં સુધી આપણે દિલુ રિવ્યુ આપશે કે વિડીયો ઘણો તાકાત વાળો બન્યો છે, જેમાં પેલા ચોબારીની વાવ, પછી પંચાયતન મંદિર, ગામ પરબડી, એવી ઘણી મજા કરી. ઘણો તડકો હતો અને આરે આરે એક ચશ્મા 1500ની ચશ્માનો ખર્ચો કરી નાખ્યો છે. 250. એવી ઘણી મજા. અને આપણે નવો એક ડ્રાઈવર મળી ગયો છે, અશ્વિનભાઈ. એ ડ્રાઈવર બની જાય પછી આપણે તમ તાર વિડીયો હેલો ગ્લાસ ચાલુ થઈ જાય છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બધા કરી નાખજો.